ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું મંચુરિયન પુલાવ। તેના માટે આ રીતે મેં બાસમતી ચોખા છે તે ધોઈને લઈ લીધા છે। તેને કલાક પહેલાં પલાળ રાખ્યા હતા મેં। હવે ગરમ પાણી કરી દીધું છે, તેમાં આપણે નાખી દઈશું આ રીતે। ગરમ પાણીમાં ચોખા નાખી દીધા છે। હવે તેમાં આપણે થોડું મીઠું નાખીશું આ રીતે, જેથી કરીને ચોખા આપણા જલ્દી ચડી જાય। તેને ચડ્યા પછી આપણે એકદમ ઠંડા પાણીથી ધોઈ કાઢવાના છે, એકદમ છૂટા થઈ જાય એવા। બાફ્યા પછી આ રીતે આપણે ભાત આ રીતે છૂટો છૂટો બફાઈ ગયો છે, તેને બાફ્યા પછી ઉપરથી ઠંડુ પાણી રેડી દીધું, એટલે આ રીતે છૂટો થઈ જાય છે। જો આ રીતે બાસમતી ચોખા લેવાના, જેથી કરીને તમારો પુલાવ કે રાઈસ છે તે કમ્પ્લીટ સરસ બને। આપણે આ રીતે કોબીજ, થોડું ગાજર અને કેપ્સિકમ મરચું ધોઈને આ રીતે મેં પીસી લીધું છે, ઝીણું ઝીણું એકદમ આ રીતે જુઓ। હવે તેમાં આપણે થોડું મીઠું નાખીશું, આ રીતે મિક્સ કરી લઈશું। તેને આપણે મંચુરિયન બનાવવાનું છે, મંચુરિયનના ગોટા। આ રીતે મોટા વાસણમાં લઈ બધું મિક્સ કરી દેવાનું છે। જો આ રીતે આ બધું મિક્સ કરી દીધું છે। હવે તેમાં આપણે થોડો મરી પાવડર નાખીશું, આ રીતે થોડું વિનેગર રેડીશું, આદુ અને લસણની પેસ્ટ જે રાખી છે તે નાખી। આ સોયા સોસ આ રીતે આપણે રેડી દીધો છે। હવે તેમાં આપણે રેડ ચીલી સોસ નાખીશું આ રીતે। તેમાં થોડો કોર્નફ્લોર નાખીશું આ રીતે આપણે। થોડો એમાં મેદો એડ કરીશું આ રીતે આપણે। કોર્નફ્લોર અને મેદાનું પ્રમાણ તમારે એક સરખું લેવાનું, જેથી કરીને આપણે મંચુરિયન તમારા ક્રિસ્પી ને એવા બને એકદમ। હવે બધું આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। જુઓ આપણે પાણી રેડવાની જરૂર નહીં પડે, કારણ કે જે આપણે આ રીતે મીઠું જે અંદર નાખ્યું હતું તેનું જ પાણી નીકળશે કોબીજમાંથી ને એમાંથી, તેનાથી જ લોટ બાંધવાનો છે આપણે। આ રીતે મસળી જાવ તો એટલે તમારે પાણી છૂટું પડશે। જુઓ તેમાં પાણી રેડવાની તમારે બિલકુલ જરૂર નહીં પડે, તેમાં જ આપણા મંચુરિયન બનાવીશું આ રીતે જ, કોબીજના પાણીથી જ। તો આ રીતે આપણે લોટ બંધાઈ ગયો છે, તેને આ રીતે આપણે ગોટા વાર દેવાના છે। જો નાના નાના બોલ્સ આ રીતે તેવી રીતે આપણે બધા બોલ્સ બનાવી દઈશું। હવે આપણે આ રીતે જે બોલ્સ આવ્યા છે તેને આપણે આ રીતે તેલ ગરમ કરવા મૂક્યું છે, તેમાં મૂકી દઈશું આપણે આ રીતે। આ રીતે થોડી વાર રહીને તેને ફેરવી દેવાના આ રીતે। તેને મીડિયમ ગેસ ઉપર આપણે રાખવાના છે એકદમ, જેથી કરીને આપણો મસાલો જે છે તે અંદર કાચો ના રહી જાય। એને આ રીતે ગોલ્ડન ફ્રાય કરી દઈશું થોડા હજુ। જો આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉનના થઈ ગયા છે મંચુરિયન આ રીતે। હવે તેને આપણે કાઢી લઈશું તેલમાંથી આ રીતે। જો આ રીતે આપણે બધા મંચુરિયન ફ્રાય કરી લઈશું। આ રીતે થઈ ગયા છે રેડી। તેમાં થોડું તેલ રેડી દઈશું આપણે। આ રીતે તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે કેપ્સિકમની જે સ્લાઇડ કરેલી તે નાખી દઈશું આ રીતે। પહેલાં કેપ્સિકમને થોડા શેકી કાઢવાના છે, જેથી કરીને તે જલ્દી ચડી જાય આ રીતે। હવે તેમાં થોડું મીઠું નાખીશું આ રીતે આપણે। તેને આ રીતે થોડી વાર આપણે શેકી લેવાનું છે। ગેસ તમારે ફૂલ રાખવાનો છે આ રીતે શેકવા માટે। રીતે
કેપ્સિકમને શેકવાના છે ફૂલ ગેસ ઉપર તમારે. બધા વેજીટેબલ તમારે ફૂલ ગેસ પર રાખવાના છે. હવે તેમાં આપણે ડુંગળી નાખી દઈશું, આ રીતે સ્લાઈડ કરેલી. તેમાં કોબીજ નાખી દઈશું. આ જે બધો મસાલો જે કરીશું તે આપણે રાઈસનો કરીશું. તેમાં ગાજર નાખી દઈશું, આ રીતે ખમણેલું થોડું. હવે વેજીટેબલ જેટલું આપણે મીઠું એડ કરીશું. તેમાં થોડી મરી પાવડર નાખીશું આપણે. થોડું લસણ અને આદુની પીસેલું જે છે તે નાખીશું. તેમાં થોડી હવે પેસ્ટ નાખીશું આદુ ને લસણની. રેડ સોસ નાખીશું. આ બધું આપણે જે વેજીટેબલ છે તેને મિક્સ કરી લઈશું આ રીતે. તેને થોડી વાર માટે આપણે ચડવા દઈશું. એ બધું મિક્સ થોડું ચડી ગયું છે. તેમાં આપણે હવે સોસ નાખી દઈશું આ રીતે, ચીલી સોસ. સોયા સોસ નાખીશું થોડો. હવે આપણે મિક્સ કરી લઈશું આ રીતે બધું. મિક્સ વેજ જે શેકી દો તેમાં આ રીતે આપણે જે રાઈસ બાફેલો હતો તે નાખી દઈશું આ રીતે અંદર. રીતે મિક્સ કર્યું. હવે તેમાં આપણે જે મંચુરિયન્સના બોલ બનાવ્યા હતા તે અંદર નાખી દઈશું આ રીતે આપણે. તેને પણ આ રીતે આપણે મિક્સ કરી લઈશું અંદર. તેને બધું વેજીટેબલ્સ, મંચુરિયન્સના બોલ અને રાઈસને બધું મિક્સ કરી લઈશું આ રીતે આપણે. તો આ રીતે આપણો મંચુરિયન રાઈસ રેડી થઈ ગયો છે. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો.